સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI। નરેન્દ્રભાઈ, આજે ખાસ શિક્ષણ અધિકારી કચેરી ખાતે NSUIની ટીમ આવી છે, શું મુખ્ય રજૂઆત છે? ખાસ કરીને 2017માં ઇલેક્શનમાં વોટ મેળવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે એનામાં ફીઝમાં અંકુશ મૂકવા માટે થઈ અને એક ફી રેગ્યુલેશન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને એમાં સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા 15,000, 25,000 અને 30,000। આ સ્લેબ તો લેવાતા નથી, પણ જે FRC કમિટી નિમણૂક કરી હતી ફી નક્કી કરવા માટે, આજે FRC કમિટીમાં મેમ્બરો પણ નથી અને જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે તે 2024-25માં બેફામ ફી વધારો જે FRCએ નથી નક્કી કરી એ ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે। રાજકોટમાં તાજેતરમાં જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એક ડમી સ્કૂલ પર પકડવામાં આવી હતી, તો આ જિલ્લા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે? આ શોભાના ગાંઠિયા તરીકે બેસાડ્યા છે? એક મોટો પ્રશ્નાર્થ છે। ત્યારે આજે આ બંનેને લઈ અને અમે રજૂઆત કરવા જવાના છે કે ભાઈ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા FRCએ મંજૂર નથી કરેલી છતાં ફી ઉઘરાણા કરે છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે। જો આવનારા દિવસોમાં નહીં બંધ કરવામાં આવે તો અઠવાડિયા દિવસમાં NSUI વિદ્યાર્થીઓને વાલીઓને સાથે રાખી અને આવી સ્કૂલો ઉપર હલ્લાબોલનો કાર્યક્રમ પણ કરવામાં આવશે। અને તાજેતરની વાત છે, ચાંદીપુરા જે વાયરસ તાજેતરમાં આવ્યો છે અને એમાંથી 1 થી 14 વર્ષના બાળકો સંક્રમિત થાય છે, ત્યારે ડીઓને એ પર રજૂઆત કરવા છે કે તમામ સ્કૂલોમાં એક પરિપત્ર કરવામાં આવે અને ખાસ એના આરોગ્યની જાળવણી રહે એવા નિયમો બહાર પાડવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને આનો ભોગ ના બનવું પડે। આ માંગ સાથે આજે ડીઓમાં અમારી રજૂઆત દ્વારા એક નહીં અનેક રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારી દ્વારા કોઈ નક્કર પગલાં એક પણ રજૂઆતના લેવામાં આવ્યા નથી। આ એક વાસ્તવિકતા છે, શું કહેશો? ખાસ કરીને આ અધિકારીએ આ ખાડા કાન કરી લીધા હોય એવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક શાળા સંચાલક મંડળો પણ એક હપ્તો ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીને આપતા હોય અને એટલે દબાણા હોય, એટલે કોઈ કાર્યવાહી ન કરતા હોય એવું અમને ખાસ લાગી રહ્યું છે। પણ એનો વિરોધ NSUI ભૂતકાળમાં કરતી હતી અને વર્તમાન અને ભવિષ્યમાં પણ NSUI જે આંદોલન કરવું પડે, જે વિરોધ કરવો પડે એ કરવા માટે તૈયાર છે। એક અંતિમ પ્રશ્ન આજે આપણે કહ્યું છે કે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ કરવાના છો, શું હશે કાર્યક્રમ? ખાસ કરીને એ મીડિયાના મિત્રોને હું અત્યારે એટલા માટે નહીં કહું કે જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આપ સમક્ષ એ વિડીયો ત્યાં પ્રસ્તુત થશે, પણ આશ્ચર્યજનક કાર્યક્રમ છે એ ચોક્કસથી છે।